જય શ્રી કૃષ્ણ. ચૈત્ર માસના શુક્લ પક્ષની પાંચમ એટલે કે નવરાત્રિનું પાંચમું નોરતું, જ્યારે નવદુર્ગાના 9 સ્વરૂપોમાંથી પાંચમું સ્વરૂપ સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસ ભક્તો માં દુર્ગાની અલગ અલગ સ્વરૂપે પૂજા કરીને માને પ્રસન્ન કરવાના પ્રયાસ કરતા હોય છે. માં દુર્ગાના પાંચમા સ્વરૂપ સ્કંદ માતાને ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી પોતાની ભક્તિ અને આરાધના અર્પિત કરતા હોય છે. આમ નોરતાનો પાંચમો દિવસ સ્કંદ માતાને અર્પિત છે. સિંહાસન ગતા નિત્યમ પદ્માન્વિત કરુદ્રયા શુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની. અર્થાત જે નિત્ય સિંહ પર વિરાજમાન રહે છે, પોતાના બંને હાથમાં કમળ પુષ્પ ધારણ કરે છે, તેવા યશસ્વિની સ્કંદ માતા દુર્ગા દેવી સદા મારું કલ્યાણ કરો. કાશીખંડ દેવી પુરાણ અને સ્કંદ પુરાણમાં દેવીના આ સ્વરૂપનું વર્ણન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. સ્કંદ માતા ખૂબ જ કોમળ અને નિર્મળ હૃદયના છે. સ્કંદ માતાને 4 હાથ છે, જેમાં પોતાના પુત્ર કાર્તિકેય, કે જેને મુરુગન દેવ પણ કહેવાય છે, તેમને તેમણે ખોળામાં બેસાડેલા છે અને પોતે સિંહ પર સવાર છે. આ સ્વરૂપમાં નાના બાળક કાર્તિકેયને 6 મુખ છે. તેમની ઉપરના બંને હાથમાં કમળના ફૂલ છે. સ્કંદ માતા વિશુદ્ધ ચક્રના દેવી છે, એટલે કે 10 દિશાઓમાં તે શુદ્ધ છે અને પવિત્ર છે. તેમનો રંગ શુભ્ર છે. શુભ્ર એટલે એવો રંગ કે જે શુદ્ધ સફેદ છે. સ્કંદ માતા પવિત્રતાનું, શુદ્ધતાનું પ્રતીક છે. પાંચમા નોરતે સ્કંદ માતાની પૂજા આરાધના કરવાથી મનુષ્ય સાચા અને આધ્યાત્મિક માર્ગે આગળ વધે છે. વિચારોમાં શુદ્ધિકરણ આવે છે. અને આજે કળિયુગમાં તો મનુષ્ય એકબીજાની ઈર્ષા કરવી, અભિમાનવશ ક્રોધ કરવો, કોઈના પણ વિશે ખરાબ કરવાની, બોલવાની ભાવના મનમાં જાણે અજાણે આવતી જ રહેતી હોય છે. આવા દૂષિત વિચારોમાંથી બહાર આવી સ્કંદ માતાની પૂજા કરવાથી આપણા વિચારોમાં શુદ્ધિકરણ આવે છે. સ્પષ્ટ વિચારો તરફ આગળ વધી શકીએ છીએ. સ્કંદ માતાની પૂજા આરાધના કરી ભક્ત સંસાર સંબંધી તમામ તણાવો અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે છે. સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓમાંથી પણ બહાર આવે છે. સ્કંદ માતાની આરાધના કરવાથી જીવનની બધી જ સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય છે. અને એટલા માટે જ પોતાના જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા ભક્તો સ્કંદ માતાની આરાધના, પૂજા, વ્રત અને ઉપવાસ ખૂબ જ ભક્તિભાવપૂર્વક કરતા હોય છે. કારણ કે સ્કંદ માતા, કે જે માના સ્વરૂપમાં છે, તે સ્વરૂપ ખૂબ જ શુદ્ધ, દયાળુ અને દૈવીય છે. માં અત્યંત શક્તિશાળી છે અને માં તેમના ભક્તોની મનોકામના પૂરી કરવા માટે તેમને આશીર્વાદ આપે છે. માં આદ્યા શક્તિ છે, જગત જનની છે. જે ભક્તો માં પાસે આવે છે તેમને માં ક્યારેય ખાલી હાથે નથી જવા દેતી. હંમેશા માં પોતાના ભક્તો પર કૃપા દૃષ્ટિ બનાવેલી રાખે છે. સ્કંદ માતાનો અર્થ ભગવાન કાર્તિકેયની માતા એવો થાય છે. આવું એટલા માટે કેમ કે સ્કંદ એ ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે. સ્કંદ માતાના આ સ્વરૂપને ધારણ કરવા પાછળ શાસ્ત્રોની એક પ્રાચીન કથા જોડાયેલી છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર વર્ષો પહેલાં પ્રાચીન કાળની આ વાત છે, જ્યારે તાડકાસુર નામે રાક્ષસ હતો. તેનો અત્યાચાર અત્યંત વધી ગયો હતો. આ તાડકાસુરની કથાનો ઉલ્લેખ આપણા શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. નારદજીએ પણ બ્રહ્માજી પાસેથી આ કથા સાંભળવાની ઉત્સુકતા દર્શાવી હતી. અને આ રીતે બ્રહ્માજીના કહ્યા અનુસાર મરીચીના પુત્ર કશ્યપને 13 પત્નીઓ હતી અને તે બધી જ દક્ષની પુત્રી હતી. તેમાં સૌથી મોટી પુત્રીનું નામ દિતિ હતું, જેના પુત્ર હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ હતા. આ બંને પુત્રોનો ભગવાન શ્રી હરિ વિષ્ણુએ નરસિંહ અવતાર અને વરાહ અવતારમાં વધ કર્યો હતો. આથી દિતિએ ફરીથી પતિની સેવા કરી તેમને રીઝવવાનો પ્રયાસ કર્યો. અને ત્યારે કશ્યપે દિતિને જણાવ્યું કે તું કઠોર તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર.
પોતાના પતિ દ્વારા આ બાબતે જાણીને કે તપસ્યાથી જ અત્યંત બળવાન પુત્ર પ્રાપ્ત કરી શકાય છે, તેથી દિતિએ ઘોર તપ કર્યું અને વજ્રાંગ નામના અત્યંત બળવાન પુત્રને જન્મ આપ્યો. વજ્રાંગે પોતાની માતાની આજ્ઞાથી સમસ્ત દેવોને યુદ્ધમાં હરાવી ઇન્દ્ર અને સમસ્ત દેવતાઓને પકડી લીધા, તેમને કેદ કર્યા. પરંતુ બ્રહ્માજીના સમજાવવાથી તેણે બધા જ દેવતાઓને મુક્ત કર્યા અને સાત્વિક ભાવથી પોતાનું જીવન સુખેથી જીવવા લાગ્યો. પરંતુ વૈરાગી નામની તેમની પત્નીએ આવા સાફ હૃદયની નહોતી. તેણે વજ્રાંગ પાસે એક શક્તિશાળી પુત્ર માંગ્યો, જે ત્રણેય લોકને જીતી શકે. વજ્રાંગને આ વાત ગમી નહીં, પરંતુ પત્નીના મોહમાં જકડાઈને તેણે પત્નીને વચન આપ્યું કે તેને બ્રહ્માજીની તપસ્યા કરી મહાબળવાન પુત્રનું વરદાન માંગ્યું. બ્રહ્માજી તથાસ્તુ કહીને અદૃશ્ય થઈ ગયા. થોડા સમય પછી વજ્રાંગની પત્નીને અત્યંત ઉત્પાત મચાવનાર તારકાસુર નામનો ભયંકર પુત્ર પેદા થયો. આ જ તારકાસુરે બધા ઉત્પાતો મચાવીને બ્રહ્માજીને પ્રસન્ન કરવા તપ કરવા લાગ્યો. તારકાસુરે કઠોર તપસ્યા કરી બ્રહ્માજી પાસે અમર થવાનું વરદાન માંગ્યું. જો કે બ્રહ્માજીએ તેને જણાવ્યું કે એ શક્ય નથી અને બીજું કોઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે તારકાસુરે પોતાની બુદ્ધિ વાપરી કપટથી પોતે ભગવાન શિવના પુત્ર સિવાય કોઈના હાથે મૃત્યુ ના પામે એવું વરદાન માંગ્યું. તેણે વિચાર કર્યો કે મહાદેવ તો વૈરાગી છે, તેથી તેમનો તો પુત્ર જન્મવાનો જ નથી, તેથી તે આપોઆપ અમરત્વ પામશે. પરંતુ કેમ કે ભગવાન શિવ હંમેશા તપસ્યામાં લીન હોય છે અને તેથી તેઓ ક્યારેય માતા પાર્વતી સાથે લગ્ન નહીં કરે. આ વરદાન માંગવા પર ભગવાન બ્રહ્માજીએ તેનો સ્વીકાર કર્યો અને તેને જે વરદાનની ઈચ્છા હતી તે વરદાન આપી દીધું. વરદાન મળ્યા પછી તારકાસુરે તેનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું. સંપૂર્ણ બ્રહ્માંડમાં ઉત્પાત મચાવ્યો અને ચારેય બાજુ ત્રણેય લોકમાં જાહેરાત કરી કે સમગ્ર બ્રહ્માંડમાં તે અજર અને અમર છે, તેને મારનાર કોઈ નથી. આ વરદાનના કારણે તે અત્યંત બળશાળી થઈ ગયો હતો અને આમ પોતાના બળના જોર પર તારકાસુરે ઇન્દ્રનો ઐરાવત હાથી છીનવી લીધો. કુબેરથી નવનિધિ પ્રાપ્ત કરી. સૂર્યથી એમના અશ્વ અને દેવતાઓ પાસે જે સારી વસ્તુઓ હતી તે બધી ઝૂંટવી લીધી. અને એટલું જ નહીં, દેવતાઓને સ્વર્ગમાંથી બહાર કાઢીને દૈત્યોને વસાવી દીધા. એની શક્તિ આગળ કોઈ દેવતા ટકી ના શક્યા. એના ઉત્પાતોથી ભયાનક રીતે ત્રાસીને દેવતાઓએ ઇન્દ્રની આગેવાનીમાં બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજી દેવતાઓની પીડાથી ખૂબ જ દુઃખી થયા અને તેમણે કહ્યું કે તારકાસુરની શક્તિ એ મારા વરદાનના કારણે છે, માટે તેનો વિનાશ મારા દ્વારા શક્ય નથી. ત્યાર પછી બ્રહ્માજી સાથે ઇન્દ્રદેવ અને બધા જ દેવતાઓ શ્રી હરિ વિષ્ણુ પાસે આવ્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ બધાને માતા સતીના બીજા અવતાર પર્વતરાજ હિમાલયની પુત્રી દેવી પાર્વતી વિશે જણાવ્યું અને કહ્યું કે માતા પાર્વતીએ શિવજી સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો છે. ટૂંક સમયમાં માતા પાર્વતી અને શિવજીના વિવાહ થશે અને તેમ માતા પાર્વતી અને શિવજીના મિલનથી તેમના પુત્રનો જન્મ થશે, જે તારકાસુરનો અંત લાવશે. પરંતુ આ ત્યારે જ શક્ય છે કે જ્યારે ભગવાન શિવ પોતાની તપસ્યામાંથી બહાર આવે. આ રીતે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ કરાવવા માટે બધા જ દેવી દેવતાઓએ પ્રયાસો કર્યા. છેવટે કામદેવની સહાયથી ભગવાન શિવની તપસ્યા ભંગ કરી માતા પાર્વતી અને શિવજીના વિવાહ કરાયા. થોડા સમય પછી માતા પાર્વતી અને શિવજીના પુત્ર કાર્તિકેયનો જન્મ થયો. ભગવાન કાર્તિકેય અતિ શક્તિશાળી અને બળવાન હતા. તેમની પાસે મહાન કુશળતા અને અત્યંત વધારે શક્તિઓ હતી. તેમને જોયા પછી શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન બ્રહ્માજીએ તેમને દેવતાઓના સેનાપતિ બનાવ્યા. આ પછી કાર્તિકેયજીએ રાક્ષસ તારકાસુર સાથે યુદ્ધ કર્યું અને તેનો વધ કર્યો. ત્યાર પછી આ દેવી સ્કંદ માતા તરીકે તેને સન્માન આપવામાં આવે છે. સ્કંદ માતા કમળના આસન પર વિરાજમાન છે અને તેથી જ તેમને પદ્માસન દેવી પણ કહેવાય છે. સ્કંદ માતાને ઘણા નામથી ઓળખાય છે, જેમ કે ગૌરી, મહેશ્વરી, પાર્વતી, ઉમા વગેરે. કહેવાય છે કે સ્કંદ માતાની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે.
સ્કંદ માતાની પૂજા આરાધનાથી ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે. ભક્તોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાથી મા સ્કંદ માતાના આશીર્વાદથી ભક્ત અલૌકિક તેજ અને કાંતિ પ્રાપ્ત કરી શકે છે. તેથી જ મનને એકાગ્ર અને પવિત્ર રાખી માની આરાધના કરવાના ભક્તને ભવસાગર પાર કરવામાં મુશ્કેલીઓ નથી આવતી. તેમની પૂજાથી મુક્તિનો માર્ગ ખુલી જાય છે. આ દેવી વિદ્વાનો અને સેવકોને જન્મ આપનારી શક્તિ છે, એટલે કે ચેતનાનું નિર્માણ કરનારી છે. એવું કહેવાય છે કે કાલિદાસ દ્વારા રચિત રઘુવંશમ મહાકાવ્ય અને મેઘદૂત રચનાઓ સ્કંદ માતાની કૃપાથી જ સંભવ બની છે. સ્કંદ માતાની વિધિ વિધાન સાથે પૂજા આરાધના કરવા નવરાત્રિના 5મા નોરતે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી ચારેય બાજુ ગંગાજળ કે ગૌમૂત્રનો છંટકાવ કરવો, ઘરને સ્વચ્છ કરવું અને ત્યારબાદ સ્કંદ માતાનું આવાહન કરવું અને માતાની પૂજા સંપૂર્ણ વિધિ વિધાન અને સામગ્રી સાથે કરવી. દેશી ઘીનો દીવો પ્રગટાવવો, માને ફૂલ, માળા, સિંદૂર, પાન, ઇલાયચી, સોપારી, લવિંગ વગેરે અર્પણ કરવા, માને ભોગ ધરાવવો. આ ભોગમાં કેળા, ખીર અર્પિત કરી શકાય છે. અને આમ માની પૂજા કરી દુર્ગા સપ્તશતીમાં દર્શાવેલ દુર્ગા ચાલીસા, સ્કંદ માતા મંત્ર અને અન્ય મંત્રોનો જપ કરવો. દુર્ગા સપ્તશતી પાઠ પણ કરી શકાય છે. ત્યાર પછી માની આરતી કરવી, સ્તુતિ કરવી, સ્કંદ માતાની કથા વાર્તા સાંભળવી કે જેથી મા અત્યંત પ્રસન્ન થાય. અને ત્યારબાદ પ્રસાદ વિતરણ કરી માને પ્રાર્થના કરવી કે પોતાના મન મંદિરમાં હંમેશા તેઓ વિરાજમાન રહે અને પોતાની સેવા પૂજાનો સ્વીકાર કરે. અત્યંત દયાળુ, કૃપાળુ અને નિર્મળ એવા સ્કંદ માતાની ભક્તિભાવપૂર્વક પૂજા કરવાથી જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે. સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. ભક્તો સાચા હૃદયથી માની પૂજા આરાધના કરે તો મા હંમેશા ભક્તની રક્ષા કરે છે, દરેક બાધાઓને દૂર કરે છે. મૂર્ખને પણ જ્ઞાની બનાવનારી આ સ્કંદ માતા ભક્તને આધ્યાત્મિક માર્ગ પર ચાલવા પ્રેરિત કરે છે અને જન્મો જન્મના બંધનોમાંથી મુક્તિ અપાવે છે, મોક્ષ અપાવે છે. તો આ હતી ચૈત્ર નવરાત્રિના 5મા દિવસે મા સ્કંદ માતાની પૌરાણિક કથા અને સંપૂર્ણ વ્રતવિધિ. આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા હો તો યાદથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન પણ ઓન કરી લો, કેમ કે અમારી આ ચેનલ વાર્તા પર અમે અવનવી પૌરાણિક કથાઓને સુંદર રૂપે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરીએ છીએ અને તે પણ પ્રમાણભૂત સ્વરૂપમાં. તો આવી સુંદર કથાઓને નિરંતર સાંભળવા માટે તમારા પોતાના આ ચેનલ વાર્તાને યાદથી સબસ્ક્રાઈબ કરી લો. જય શ્રી કૃષ્ણ.